અમદાવાદના ધોળકાના સિંધરેજની સોલાર રૂફટોપ યોજનાનું પ્રથમ નક્કી કરાયું છે। આ યોજના હેઠળ 1 કરોડ મકાનોને સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ₹75,000 કરોડના ખર્ચે સોલાર યોજનાને દર મહિને 300 યુનિટ સુધી વીજળીની નિઃશુલ્ક મળશે। જેમાં અમિતભાઈ શાહની પ્રેરણાથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ ધોળકા તાલુકાના ધી ધોળકા સોલાર સહકારી મંડળી લિમિટેડની નોંધણી કરાવી। સૌપ્રથમ ધોળકાના સિંધરેજ ગામને સોલાર કરવાનું નક્કી કર્યું। ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજયભાઈ પટેલ સોલાર માટે તમામ સભાસદને મંડળી મારફત ઓછા વ્યાજદરે આપવાનું નક્કી કર્યું। ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ તથા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરફથી જે મદદની જરૂરિયાત ઊભી થશે તેમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપશે। આજે સિંધરેજ ખાતે સિંધરેજ સોલર સેવા સહકારી મંડળી મારફત સિંધરેજ ગામમાં અને સહિત ગામમાં બે ગામ પહેલા 100% સોલર રૂફટોપથી તૈયાર કરવાના અને સોલર લગાવવાથી વીજળીની બચત પણ કરી શકશે। સોલર લગાવવાથી જે સોલર લગાવશે એના ઘરની વીજળીનું બિલ પણ મફત થઈ જશે અને એની આવકમાં પણ વધારો થશે। એ હેતુથી આજે મોટી સંખ્યામાં દરેક આખા તાલુકામાંથી ચેરમેન સેક્રેટરીઓ ગામના આગેવાનશ્રીઓ બધા પધારેલા અને બીજું પણ એક પાછળની સ્કીમ એવી છે કે જે સેવા સહકારી મંડળીઓ મારફત આ યોજના દરેક ખેડૂત સુધી અને દરેક ખેડૂતોના મોટર પંપ સુધી, માનો કે કોઈની 30 હોર્સ પાવર હોય, કોઈની 35 હોર્સ પાવર હોય, તો દરેકને એનો પણ આ લાભ મળવાનો છે। ક્યાંક કોઈ ખેત તલાવડી ઉપર નાની મોટર ચલાવતા હોય તો એને પણ આવા કનેક્શનો આપવાની વાત છે। એટલે ટૂંકમાં એક વાત નક્કી છે કે ભાઈ દરેક ગામના ખેડૂતોને અથવા તો જે ગામમાં મંડળીનું મકાન હોય, સરકારી ઘર હોય, દરેક જગ્યાએ સોલર સિસ્ટમ લગાવવાની। એટલે સિંધરેજમાં લગભગ અમારા ગામમાં આજે 60%થી વધારે રજીસ્ટ્રેશન થઈ ગયું છે। અઠવાડિયામાં એ દરેકનું કામકાજ પણ શરૂ થઈ જવાનું છે। એટલે વીજળીની બચત થાય, પર્યાવરણમાં પણ એનો ફાયદો સીધો થાય અને આ ગ્લોબલ વોર્મિંગ જે થાય છે અત્યારે ગમે ત્યારે માવઠા થાય, વરસાદ થાય, એ બધાના કારણ કે કોલસાથી ઉત્પન્ન થતી વીજળી આ સીધી ફ્રીમાં સૂર્યનારાયણથી જ્યારે વીજળી ઉત્પન્ન થશે ત્યારે એનો સીધો જે લાભ મળવાનો છે અને પર્યાવરણને નુકસાન થાય છે એનું પણ ખાસ ધ્યાન રાખવા માટે થઈ અને આજે આ કાર્યક્રમ અને કેન્દ્રની સરકાર અને રાજ્યની સરકાર અને જ્યારથી આપણા અમિતભાઈ સાહેબ સહકારિતા મંત્રાલયમાં એમણે કેન્દ્રમાં ભાર સંભાળ્યો છે ત્યારે એમનો એક ધ્યેય છે કે દરેક ખેડૂતોને એક યા બીજી રીતે કેવી રીતે એની આવકમાં વધારો થાય અને એના ખર્ચમાં ઘટાડો થાય એ બધું ધ્યાનમાં રાખી અને આ સોલર સિસ્ટમ આપણા તાલુકામાં સૌથી ફર્સ્ટ મંડળી જ્યારે આપણી રજીસ્ટર થઈ છે ત્યારે હું દરેક આખા વિધાનસભા વિસ્તારના તમામ લોકોને વિનંતી કરું છું કે જેણે પણ સોલર સિસ્ટમ લગાવી હોય એ આ મંડળીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી અને પોતાનું માગણી એ રજૂ કરી શકશે। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।